No, 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 no. મેં ના પાડી હતી તોય અહીંયા આવીને બેસી ગયા. હું તો આમ જોઈ રહ્યો છું, એ બાજુ નહીં જોતો. શું આમ જોઉં છું ને આમ જોઉં છું કરો છો? બધું જોઉં છું મેં. તમારી નજર ત્યાં જ હોય છે. પતા તો કોઈ છે જ નહીં. મેં અબ્બી હાલ એને અંદરથી જોયો, બધું લઈને જતો તો. હા તે જાય, એનું ઘર છે, ના જાય. ના કહું છું ને અહીંયા આવીને બેસી જાવ. ચાલો. અરે પણ કીધું ને ચાલો. આજ પછી અહીંયા બેસતા નહીં, ખબરદાર જો બેઠા છે તો. નમસ્તે મેડમ. નમસ્તે, બેસો. બોલો ભાઈ. ફરિયાદ નોંધાવાની હતી. શેની ફરિયાદ? કઈ ધમાલ થઈ છે? ના ના, કોઈ ધમાલની નથી, ગુમસુદાની. કોણ ગુમ થઈ ગયું? બૈરું. તો કેટલી ઉંમર હતી? 31 વર્ષ ખરા. 35 વર્ષ. તો કઈ અસ્થિર મગજ ના હતા? અરે ના મેડમ, 3 મગજ ભેગો મળીને કોમ ના કરે ને એવું ચકાચક એની એકલીનું મગજ છે. તો ક્યાંય બીજે લફડું કેવું? મેડમ તમને ખબર તો છે આજકાલ હવે લફડું કોણ કોણા હાથે કરતું હોય આપણને થોડી ખબર હોય. તો કોઈ ઝઘડો કેવું, કઈ બબાલ બબાલ? ધણી ધણીઓણીમાં શું છે, નાના મોટા ઝઘડા થતા હોય. નાના તો બરાબર, પણ કઈ મોટું થયું હોય ને જતી રહી હોય? ના ના, ઘણી વખત નાની વાતમાં મોટું થઈ જાય, પણ એવું તો મને લાગતું નથી. ઓકે, તો લગ્નને કેટલા વર્ષ થયા? 8-10 વર્ષ તો થયા હશે. તો શરૂઆતમાં બધું સારું સારું હશે અને પછી ઝઘડા ચાલુ થયા હશે. આમ તો બધું શરૂઆતમાં તો સારું જ હતું, ઝઘડા તો સામાન્ય રહે ઘરમાં. તો પછી નાસી જવાનું શું કારણ હશે? એ તો નાહવા વાળાને ખબર હોય કે ચમ નાહી ગયું છે એમ. તે ફોટો વોટો લાયા છો? છે ને, હાચવીને રાખ્યો છે બહુ. ફોટા ઉપરથી તો લાગે છે કે કોઈની જો લફડું તો નહીં હોય, પણ આ જમાનામાં કોઈના ઉપર કહેવાય નહીં. સાચી વાત છે. તમને કોઈના ઉપર શક ખરો? શંકા તો ના પર હોય. તમારા ને એમના સંબંધ કેવા હતા? અરે હોના જેવા. અરે બાપડી દિયર દિયર કરીને એનું મોઢું ના હુકાય ને મારું ભાભી ભાભી કરીને મોઢું ના હુકાય. બોલો. એટલે તમે તમારા બૈરાને ભાભી ભાભી કરીને બોલાવતા હતા? બા ભાભી રે, ભાભી છે તો ભાભી જ કહું ને. તો આ તમારા ભાઈની વાઈફ છે? અરે ના, મારા પાડોશીનું બૈરું છે. તો તમારા પાડોશીનું બૈરું છે તો તમારા પાડોશીને મોકલો ને. તમે શું કામ આવ્યો છો કે પછી એ અસ્થિર મગજનો છે? ના ના, મગજ તો ચકાચક છે. મેં એને કીધું કરું ભાઈ કમ્પ્લેન કર કમ્પ્લેન કર કમ્પ્લેન કર, પણ મારા દિયોરે એમ કહેશે કે એ તો આવી જશે, કે આવી જાય એવું કહેશે. હવે એને ભરોસો છે કે આવી જશે આવી જશે આવી જશે, તો પછી રાહ જોવા દે ને. તમે શું કામ હરક પદુડા થઈને આવી ગયા છો આ કમ્પ્લેન લખાવા? તો પછી તમારે કોઈ ઈલું ઈલું છે? અરે ના બાપા, મારે તો ઘેર બૈરું હોના જેવું છે, ભલે ઢીલું ઢીલું છે કોમમાં, બાકી એની જોડે ઈલું ઈલું છે મારે. તો પછી એને લખાવા દો કમ્પ્લેન, કેમ કે છે ને કમ્પ્લેન એ જ લખાઈ શકે, તમારથી ના લખાવાય. એવું? હા. આમ તો કમ્પ્લેન કોઈ પણ લખાઈ શકે ને મેડમ. ના, જેનું બૈરું હોય, જેને હગું વાલું હોય એ જ લખાઈ શકે. તો એને પડી નહીં એના બૈરાની, તો તમને શું આટલી પડી છે? અમને તો બિલકુલ ના પડી હોય ને. એ ખરું. એમને કહેજો કે એ આવે કમ્પ્લેન લખાવે. હા, લઈ જાઓ ફોટો. યાદ યાર, કોઈ કમ્પ્લેન લેવાય તૈયાર નહીં. નમસ્તે મેડમ. નમસ્તે. આ ફોટો હવે તો તમારે ફરિયાદ નોંધવી પડે એમ જ છે,
કારણ કે છે ને મારે હું કહું તમને માથા ઉપરથી પોણી પાર થઈ ગયું છે. તો ભાઈ કોઈ મરવા પડ્યું છે? હા એમ જ મોની લો, વાત તો સુધી પહોંચી રહી છે. મરવા તું પડ્યો છે કે આનો ધણી? આમ તો જોવા જઈએ તો એ તો મરે એવો નથી મારા પટ્ટો, પણ મારે મરવા પડે એવી વાત છે. તો સીધે સીધું બોલી જાય ને કે તારે લફડું જવાની જોડે. જે મેડમ છો તમે આ ઉલટી શંકાઓ કરો છો. ભાઈ મારે કોઈ લફડું નથી એની હાથે, સીધો સાદો માણસ છું, એની હાથે કોઈ લફડું નથી. તો પછી તને હું પડેલી છે? એ ભાગી ગઈ કે નહીં મળતી કે જે થયું હોય? અરે મોણા બૈરા વગર કેટલા દાડા કાઢે. કાઢે છે ને? જ્યાં નહીં નીકળે ને દાડા તો આવી જશે કમ્પ્લેન કરવા. તું હું કૂદી કૂદીને કમ્પ્લેનો કરવા આવી જાય છે કે પછી આ ઓની બૈરીનું મોઢું જોયા વગર તારા દાડા નહીં જતા? અરે મેડમ ફરી પાછી વાત તો લાઈન તમે મિલ દીધી. અલ્યા નાના છોકરાને ખબર પડે કે આ તારું ઓની જોડે લફડું છે એટલે તું આ બધું કરી રહ્યો છે. અરે મેડમ મારે કોઈ લફડું નથી. અને મેડમ સાચું કહું ને તો મેં જોણ્યું, મેં તપાસ કરી. કમ્પ્લેન તો કોઈ પણ કરી શકે. કાકા મોમા ફુવા ફોઈ આડોશી પાડોશી બધા જ કરી શકે, પણ બોયફ્રેન્ડ ના કરીએ. જન પડી? હું હજુ કહું છું કે મારે કોઈ લફડું નથી મેડમ. તું જાય છે કે પછી તને દંડાવારી કરું? જેને પડી હોવી જોઈએ એને પડી નહીં, અને જેને ના પડી હોવી જોઈએ એને ઉછળી ઉછળીને આવે કમ્પ્લેનો કરવા. હવે આવવા દે. જોઈ રહ્યા છો ત્યાં? સીધા રહેજો. હા એ તો હું તો ખાલી મસ્તી કરતો હતો એની જોડે. આવી મસ્તી થાય? બધું જોઉં છું ત્યાંથી. એને તો કઈ બૈરું બૈરું છે નહીં, અને અહીંયા હું તો છે ને ભાગ જેવી બેઠી છું. હા તે તું બાગ જેવી છું બેઠી છું, અને મને ખબર જ છે કે એને બૈરું નહીં એટલે જલસા કરે છે. એટલે તમારો કહેવાનો મતલબ એમ કે હું જતી રહું ને તમે જલસા કરો? ના ના એવું મેં શું કીધું? હું તો જો જલસા કરું છું, તો સીધો સાદો માણસ છું. અને હવે ત્યાં છે ને સામે તાકતા પણ નહીં, અને હું ના કહું ને ત્યાં સુધી બહાર ના નીકળતા. ચાલો. નમસ્તે મેડમ. અલે તું પાછો આવી ગયો ફોટો લઈને? અરે પણ પહેલા ફોટો તો જુઓ પછી ગુસ્સો કરો મેડમ. ફોટો જુઓ. એટલે હવે મને હોદવાનું. અલ્યા તારા કેટલા જોડે લફડા છે? હા આ તારી પડોસન છે ને? ના તો આ તો મારી ઘરવાળી છે. એટલે આ ભાગી ગઈ છે? ના ઓને કાઢવાની છે. અચ્છા તો પેલી આવી ગઈ લાગે છે એટલે આને કાઢવાની છે. હવે આ નડવા મંડીશ તને, હે ને? ના 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 તો પેલી આવતી નથી એટલે ઓને કાઢવાની છે. અચ્છા એટલે હવે તે ત્રીજું લફડું કર્યું એમ ને? ના ના મારે કોઈ લફડો નથી મેડમ. પછી શું ભાઈ તારે? તું રોજ ફોટા લઈ લઈને આવી જાઉં છું અને આને ચમ કાઢવી જ તારે? બસ એમ કાઢવી જ છે. લે પણ એનું કારણ હોય ને, કારણ વગર કેવી રીતે કાઢાય એને? અરે પેલી આવતી નહીં એટલે તો ઓને કાઢવાની છે. એટલે પણ એના આવી જવાથી આ જતી રહેવાની હતી? હા તે તમારે કાઢવાની ને. તો હું શું કામ કાઢું? હું કહું છું એટલે. એટલે તું તો કઈ રાજકુમાર છે ચોયનો? હું કમ્પ્લેન નોંધાવું ને. અરે હવે આને કાઢવા માટે તું રીઝન હું આપે? અરે તમે કોઈ કારણ બતાવું. મને મારઝૂડ કરે છે, ખાવાનું નથી હાલતી, માનસિક ત્રાસ આલે છે, મને ઘોડો કરી નાખ્યો છે, મારી હાથે આખો દાડો કકરાટ 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 કરે છે, અને તમે કહેતા હોય તો હું તો સુધી લખાવવા તૈયાર છું કે મારા મર્ડરનો પ્રયત્ન કર્યો. બોલો પણ મને કાઢો. અલ્યા તું પેલીના પ્રેમમાં કેટલો ગોળો થઈ ગયો છે? હા
અને આ શું ખોટી છે? હારી જ છે ને આ? તો હું ચો ના પાડું, હારી જ છે. તો હારી છે તો શું કામ કાઢવી છે? પેલી આવતી નહીં એટલે મને કાઢવી છે. યાર, તું હવે મને છે ને તારું ખબર નહીં પડતી. તું તારું લફડું છે ને પેલી જોડે ચાલ જ છે અને તું માનવા તૈયાર નહીં. મારે કોઈ લફડું નહીં. તો પછી છ શું ભાઈ? બસ ઓને કાઢો કાઢો ને કાઢો. કો તો પેલીને લાવો લાવો લાવો. ભાઈ, તારો આ કેસ છે ને ક્રાઇમ પેટ્રોલમાં આવશે. અને જાણે આવશે ને તો એ કેસ સોલ્વ હું જ કરતી હઈશ. અને જેવી તારી હરકતો છે ને તું જન્મ ટીપ કાઢતો હશે. ભલે મને જન્મ ટીપ પડવી હોય તો પડ્યો, પણ ઓને કાઢો કો તો પેલીને લાવો. ઓને કાઢો ને પેલીને લાવો લાવો ને લાવો. છે શું ઓને કાઢો ને પેલીને લાવો? થયું છે શું એવું? અરે મેડમ, તમને હું કહું, તમને કેમ તો મોનામ નહીં આવે, કારણ કે તમે પુરુષ નથી ને એટલે. ભાઈ તું કે હું મોની લે હેડ કે. જો હજુ કહું છું, ની મોનામાં આવે, કારણ કે એના માટે તમારે કો તો રૂબરૂ આવવું પડે, કો તો નજરો નજર જોવો તો જ મેર ખાય. એટલે હું આ તારા કેસ માટે હવે તારે ત્યાં રૂબરૂ આવું? ના ના, રૂબરૂ નહીં આવે તો અહીં બેઠે બેઠે બતાડું. જુઓ. બરાબર છે, પણ પેલીને લાવવાની અને ઓને કાઢવાની એમાં તને શું ફરક પડશે? અરે ફરક પડે છે મેડમ. તમે જોયું નહીં મારો બેટો ચેવા જલસા કરે છે? તું કર ને જલસા. ચમનો કરું. આ એનું બૈરું નથી એટલે એ જલસા કરે છે. અચ્છા, હા બરાબર, હવે સમજી. તારું બૈરું છે એટલે તું કરી નહીં શકતો. અરે આખી દુનિયાને જલસા કરવા છે પણ કરી નહીં શકતા, એટલે તમે ઓને કાઢો કો તો પેલીને લાવો. જો ભાઈ, ઓને તો હું ના કાઢી શકું કેમ કે એ આવે નહીં અમારામાં. હા, પણ પેલીને હોધવાનો પ્રયત્ન કરીશ. કરો તમે કરો. આ હું જલસા મારથી જોવાતા નહીં. મારો જીગરો બરસ જીગરો. હા, એને હોધી કાઢે, જલ્દી હોધી કાઢે. પણ તું હવે ફોટો લઈને આવતો નહીં. જલ્દી ખોરજો. હા, હવે જલસો નહીં દેખાય. આ મારો બેટો એક નંબરનો બદમાશ છે, પણ કયા ગુનામાં અંદર કરું? નથી પીને આવ્યો કે નથી કોઈની છેડતી કરી? તમે જ કહો હવે. પણ પેલાને સરખો કરવો પડશે. મારા પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ જલસા. મેડમ મર્દાની